નમસ્કાર વાલા બાળકો, ધોરણ 11 વિષય સંસ્કૃત અને એમાં પાઠ નંબર 14 ચતસ્ત્રો વિદ્યા એટલે કે 4 વિદ્યાઓ. આ પાઠને આપણે ધીરે ધીરે શીખવાનો પ્રયત્ન આજે આપણે કરીશું. ટૂંકમાં કહીએ તો ભારતીય સંસ્કૃત સાહિત્યનો જો અભ્યાસ કરીએ અને એમાંય આપણે પ્રાચીન સાહિત્યનો અભ્યાસ કરીએ તો એના કંઈક 2 ભાગ પડેલા હોય એવું જોવા આપણને મળે છે. ધર્મ અને નીતિની વિચારણા જે ગ્રંથોમાં કરવામાં આવે છે એ બધા ગ્રંથોને ધર્મશાસ્ત્રની અંદર મૂકવામાં આવ્યા છે, જ્યારે રાજનીતિની વિચારણા અથવા તો ચર્ચા કરવામાં આવે છે એ બધા ગ્રંથોને રાજનીતિ અથવા તો અર્થશાસ્ત્રની અંદર મૂકવામાં આવેલા છે. એટલે ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 2 વાત. અને જ્યારે અર્થશાસ્ત્રની વાત આવે છે ત્યારે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એવું તમે સાંભળ્યું હશે. અને ઈસવીસન પૂર્વે 300 વર્ષ પૂર્વે આ આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરેલી છે અને એમાં વિવિધ પ્રકારના વિષયોનું આલેખન કરવામાં આવેલું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રની વાત આવે એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એવું આપણે સાંભળતા આવ્યા છીએ. એમાં વિવિધ વિષયોની ચર્ચા થયેલી આપણને જોવા મળે છે. આ પાઠ એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી લેવામાં આવેલો છે. ચતસ્ત્રો વિદ્યા, 4 વિદ્યાઓ. આમાં આચાર્ય ચાણક્ય કોઈ પણ બાબતનો જ્યારે વિચાર કરવાનો હોય, કોઈ પણ બાબતની ચર્ચા વિચારણા જ્યારે કરવાની હોય ત્યારે એ એમની પહેલાં જે આચાર્યો થઈ ગયેલા છે એમના મતોને ઘણી વખત આ શાસ્ત્રમાં એ ટાંકતા હોય છે અને પછી છેલ્લે પોતાનો જે મત છે તે દર્શાવતા હોય છે. એટલે અહીં આગળ પણ એવું જ છે. અહીં આગળ 4 વિદ્યાની વાત કરવામાં આવેલી છે. આપણે વિદ્યા એટલે કે વિદ્યા કઈ છે તો કેટલી વિદ્યા છે તો આચાર્ય ચાણક્ય કૌટિલ્ય અહીં આગળ 4 વિદ્યાની વાત કરવામાં આવેલી છે. અને એમાં સૌથી પહેલાં પૂર્વેના એમના જે આચાર્યો છે એમના પણ મતોનો અહીં આગળ ઉલ્લેખ કરવામાં આવેલા છે. મનુના મતને માનનારા, ઔસનસ એટલે કે ઉષ્ણસના મતને માનનારા, બારહસ્પતિ એટલે કે બૃહસ્પતિના મતને માનનારા, એમના મતોને પણ અહીં આગળ રજૂ કરવામાં આવેલા છે. અને છેલ્લે આચાર્ય ચાણક્યએ પોતાનો મત રજૂ કર્યો છે કે વિદ્યા કેટલા પ્રકારની કહી શકાય, કેટલી હોય છે. એ વાત આપણે જ્યારે પાઠમાં ભણીશું ત્યારે શીખીશું. પણ આવો કંઈક પ્રવેશ છે અને પ્રવેશમાં એવું કહેવાય છે કે અત્યારે તો રાજાના રજવાડા કોઈ રહ્યા નથી મોટા ભાગે, પણ રાજા સિવાય પણ એ વખતના જમાનામાં જ્યારે રાજાએ પોતાનું રાજ્યાસન જ્યારે સુપેરે સારી રીતે અને સફળતાપૂર્વક જો ચલાવવું હોય તો માત્ર ને માત્ર ધન સંપત્તિથી રાજા પોતાનું રાજકાજ સારી રીતે ચલાવી શકે એવું કોઈક વાર બનતું. પણ જો વધારે એણે સફળ થવું હોય તો તેણે પછી વિદ્યાનો આશ્રય લેવો પડે. તેણે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે અને તો જ તે પોતાનું રાજ્ય સારી રીતે ચલાવી શકે છે. એટલે કે વિદ્યા હોવી એ બહુ જ જરૂરી છે. વિદ્યા એ એક સંપત્તિ છે. એટલે અહીં આગળ 4 પ્રકારની વિદ્યાઓ, રાજાએ પોતાનું રાજ્યાસન ચલાવવું હોય તો સંપત્તિની સાથે સાથે પોતાનામાં જ્ઞાન પણ હોવું ખૂબ જરૂરી છે. એ બાબતને દર્શાવતો આ એક પાઠ 4 પ્રકારની વિદ્યા. અને અહીં આગળ કૌટિલ્યએ અર્થશાસ્ત્રના આ
અર્થશાસ્ત્રમાંથી આ પાઠ લેવામાં આવેલો છે અને એમાં ચાર પ્રકારની વિદ્યાઓની વાત કરવામાં આવેલી છે. આપણે પાઠનો જે ગદ્ય છે તે બોર્ડ ઉપર મેં લખેલો છે અને એનો અનુવાદ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં જ્યાં અઘરા શબ્દો છે તે પણ તમને સમજાવતો હું જઈશ. તો બોર્ડ ઉપર લખેલું છે કે ત્રયી વાર્તા દંડનીતિ ચ ઇતિ માનવાહા. ત્રયી વાર્તા દંડનીતિ. આ પાઠ થોડો અઘરો છે, કેમ કે આ પાઠની જે શૈલી છે, આ પાઠની જે લખવાની રીત છે, આ પાઠની કૌટિલ્યના અર્થશાસ્ત્રની જે શૈલી છે તે સૂત્રાત્મક શૈલી છે. સૂત્રાત્મક શૈલી એટલે ટૂંકમાં એક જ સૂત્ર આપેલું હોય અને એક સૂત્ર ઉપરથી આખું બધું વિવરણ આપણે સમજવાનું હોય એવું. એટલે સૂત્રાત્મક શૈલીમાં આ બધો પાઠ છે. એટલે થોડું વિશદથી ચર્ચા કરીને આપણે આગળ વધીશું. તો ત્રયી એટલે કે ત્રણ વેદો. ત્રયીનો અર્થ શું થાય આપણે થોડું સમજતા જઈએ તો જ ખ્યાલ આવે. ત્રયી એટલે કે ત્રણ વેદો. કયા કયા ત્રણ વેદો? તો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ નું જ્ઞાન, એવો અર્થ થાય. ત્રય એટલે કે ત્રણ વેદો. ત્રયનો અર્થ થાય ત્રણ વેદો. કયા કયા ત્રણ વેદો? તો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ ત્રણ વેદોને ત્રયી અથવા ત્રય્યામ એવું પણ કહેવામાં આવે છે. અહીંયા ત્રય્યામ એવું પણ કહેવામાં આવે છે. ઘણી વખત ત્રય્યામ એવું પણ કહેવામાં આવે છે. એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું જ્ઞાન એને ત્રય વિદ્યા એવું કહેવામાં આવે છે. આમ તો આપણે વેદ 4 માનીએ છીએ કે ભાઈ વેદ કેટલા છે? તો કે 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અહીં આગળ અથર્વવેદનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પણ એવું મનાય છે અથવા એવું મનાતું હશે કે આ ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વવેદમાં ખાસ કરીને કામળટુમલ અથવા તો તંત્ર મંત્રના કેટલાક મંત્રો આવે છે અને એ મંત્રોનો કદાચ લોકોપયોગ માટે, લોકોના ભલા માટે ઉપયોગ નહીં થતો હોય જે તે વખતે, અને એટલા માટે અથર્વવેદને વેદ તરીકે જે તે વખતે માનવામાં નહીં કદાચ આવ્યો હોય અને એટલા માટે અહીં આગળ ત્રણ વેદોની વાત કરવામાં આવી છે. ત્રયી તો ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આટલું જ માનવામાં જે તે વખતે આવતું હશે. અથર્વવેદને જે તે વખતે વેદમાં 4 વેદમાં સમાવેશ કદાચ થયો હશે નહીં એવું કહી શકાય, એવું સમજી શકાય. એટલે ત્રયીનો અર્થ છે ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. સમજાયું? આ રીતે હવે વાર્તા, બીજો શબ્દ છે વાર્તા. વાર્તા એટલે કે વાર્તા શબ્દનો અર્થ થાય વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન એવો અર્થ છે. પશુપાલન, કૃષિ, પશુપાલન, વેપાર વણજ એવો અર્થ છે. વેપાર વણજ, વ્યવસાય એવો અર્થ છે. એટલે કે વેપાર વણજ જે કરવામાં આવે છે, કૃષિ અથવા તો પશુપાલન, ખેતી કાર્ય જે કરવામાં આવે છે, ખેતી કાર્ય, અને એ કાર્ય કરવાની વેપાર વણજ, ખેતી કાર્ય, પશુપાલન, આ બધો વ્યવસાય કરવાની વિદ્યા છે તે વાર્તા નામની વિદ્યા એવું કહેવાય. એટલે કે ત્રયી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું જ્ઞાન કૃષિ અને પશુપાલન દ્વારા વાર્તા વિદ્યા અને દંડનીતિ. દંડનીતિ એટલે કે અપરાધીને, સહેલો શબ્દ છે. દંડનીતિ એટલે કે અપરાધીને દંડ કરવાની નીતિ. ચ ઇતિ માનવાહા. ચ ઇતિ માનવાહા. માનવાહા એટલે કે મનુના મતને માનનારા માણસો. એટલે અહીં આગળ પ્રથમ વાક્યનો અનુવાદ જો આપણે સમજીએ તો આ રીતે થાય છે કે ત્રયી, વાર્તા અને દંડનીતિ એમ ત્રણ વિદ્યાઓ છે એમ મનુના મતને માનનારા કહે છે. મનુના મતને માનવાહા એટલે કે મનુના મતને માનનારા કઈ કઈ વિદ્યામાં માને છે?
તો કે ત્રયી, વાર્તા અને દંડનીતિ. હવે ત્રયી એટલે શું સમજવાનું? તો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું જ્ઞાન. વાર્તા એટલે શું સમજવાનું? તો કે ખેતી કાર્ય, કૃષિ, પશુપાલન અને વ્યવસાય જે કરીએ છીએ, ધંધો રોજગાર તે. અને દંડનીતિ એટલે કે અપરાધીને દંડ કરવાની વાત. એટલે કે ત્રયી, વાર્તા અને દંડનીતિ આ ત્રણ જ વિદ્યાઓ છે એમ મનુના મતને માનનારા માનવો કહે છે. આવું પહેલા વાક્યનો અનુવાદ થાય. આગળ જોઈએ તો વાર્તા દંડનીતિ ચ ઇતિ બાર્હસ્પત્યાહ. વાર્તા શબ્દ આપણે જોઈ લીધું, કૃષિ અને પશુપાલન એ વાર્તા. દંડનીતિ એટલે કે અપરાધીને દંડ કરવાની. મનુના મતને માનનારા કઈ વિદ્યામાં માને છે? તો કે ત્રયીમાં માને છે, વાર્તામાં માને છે અને દંડનીતિમાં માને છે. ત્રણ પ્રકારની વિદ્યાઓમાં માને છે. કોણ? તો કે મનુના મતને માનનારા. હવે વાર્તા દંડનીતિ ચ ઇતિ બાર્હસ્પત્યાનો અર્થ છે બૃહસ્પતિને. બૃહસ્પતિ એટલે કે દેવોના ગુરુ બૃહસ્પતિ. બૃહસ્પતિના મતને માનનારા બે જ વિદ્યાઓ માને છે. કઈ? તો કે વાર્તા ચ દંડનીતિ. વાર્તા અને દંડનીતિ, અપરાધીને દંડ કરવાની નીતિ, આ બે જ પ્રકારની વિદ્યાઓ જગતમાં છે એમ બૃહસ્પતિના મતને માનનારા માને છે. એટલે આ વાક્યનો અનુવાદ આવો થાય. વાર્તા અને દંડનીતિ આ બે જ વિદ્યા છે એમ બૃહસ્પતિના મતને માનનારા માને છે. આવો અનુવાદ થાય. આગળ જોઈએ તો દંડનીતિ એકાહ વિદ્યા ઇતિ ઔશનસાહ એવો અર્થ છે. હવે ઔશનસાહ એટલે કે ઉશનસ. ઔશનસ એટલે કે ઉશનસ એટલે કે શુક્રાચાર્યની વાત કરવામાં આવી છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય, દાનવોના ગુરુ શુક્રાચાર્ય, દૈત્ય ગુરુ શુક્રાચાર્યની વાત કરવામાં આવે છે. શુક્રાચાર્યને ઉશનસ એવું પણ કહેવામાં આવે છે. શુક્રાચાર્યને ઉશનસ એવું પણ કહેવામાં આવે છે. અને શુક્રાચાર્યના મતને માનનારા, ઉશનસના મતને માનનારા એમના જે શિષ્યો છે, દૈત્ય ગુરુ શુક્રાચાર્યના જે શિષ્યો છે એને ઔશનસ એવું કહેવામાં આવે છે. એટલે અહીં આગળ કહેવામાં આવ્યું છે કે દંડનીતિ એકાહ વિદ્યા ઇતિ ઔશનસાહ. ઔશનસ એટલે કે ઉશનસના મતને માનનારા અથવા એમના શિષ્યો શું કહે છે કે દંડનીતિ એકાહ વિદ્યા, એટલે કે આ જગતમાં દંડનીતિ એ એક જ વિદ્યા છે એવું ઉશનસના મતને માનનારા કહે છે. આવી રીતે આ ત્રણ વાક્યોનો અનુવાદ થાય છે. મનુના મતને માનનારા ત્રણ વિદ્યામાં માને છે, ત્રયી, વાર્તા અને દંડનીતિ આ ત્રણ વિદ્યા છે. બૃહસ્પતિના મતને માનનારા એમ કહે છે કે વાર્તા અને દંડનીતિ આ બે જ વિદ્યા છે. અને ઉશનસના મતને માનનારા કહે છે કે દંડનીતિ એ એક જ વિદ્યા છે. આવો આ લીટીનો અનુવાદ થાય છે. આગળ જોઈએ તો ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. અને પછી આ ત્રણ જે આચાર્ય છે, ત્રણ જે મતો છે એને રજૂ કરવામાં આવ્યા. માનવાહ, બાર્હસ્પત્યાહ અને ઉશનસાહ. આ ત્રણ મતોને રજૂ કર્યા અને ત્યાર પછી કૌટિલ્ય, આચાર્ય ચાણક્ય પોતાનો મત રજૂ કરે છે કે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. કૌટિલ્ય કહે છે કે આ જગતમાં ચતસ્ત્ર એટલે કે ચાર જ વિદ્યા છે. આ જગતમાં ચાર જ વિદ્યા છે. પહેલા ત્રણ માનવો ત્રણ પ્રકારની વિદ્યા માને છે. બૃહસ્પતિના મતને માનનારે બે જ વિદ્યા માને છે અને ઉશનસના મતને માનનારે એક જ વિદ્યા કે દંડનીતિ. આ જગતમાં દંડનીતિ એક જ વિદ્યા છે. જ્યારે કૌટિલ્ય પોતાનો મત રજૂ કરતા કહે છે કે જગતમાં ચાર પ્રકારની વિદ્યાઓ છે. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. કૌટિલ્ય કહે છે કે ચાર પ્રકારની વિદ્યાઓ હોય છે. આ વાક્ય ઘણી વખત સંદર્ભમાં પૂછાય છે, એટલે મેં અહીંયા લીટી દોરેલી છે, યાદ રહે એટલા માટે. તો સંદર્ભમાં પૂછાય છે તો ઉપરોક્ત સંદર્ભમાં પૂછાય તો ટૂંકમાં ચર્ચા કરીને આપણે આગળ વધીએ કે ઉપરોક્ત વાક્ય એ ચતસ્ત્ર વિદ્યા એ પાઠમાંથી લેવામાં આવેલું છે અને એમાં વિદ્યાઓની વાત કરવામાં આવેલી છે. જુદી જુદી બાબતનું ચર્ચા કરતી વખતે આચાર્ય ચાણક્ય દરેક વખતે પોતાની આગળ જે આચાર્યો થઈ ગયા છે
આ પોતાની આગળના જે પૂર્વ આચાર્યો છે એમના મતોને હંમેશા પોતાના શાસ્ત્રમાં ટાંકતા હોય છે. અહીંયા પણ એમણે એવું જ કરેલું છે કે વિદ્યાઓની વિદ્યા બાબતની ચર્ચા કરતી વખતે કૌટિલ્યએ પોતાના આગળ થઈ ગયેલા રાજાઓને આગળ થઈ ગયેલા આચાર્યના મતને ટાંકતા કહ્યું છે કે મનુના મતને માનનારા 3 વિદ્યા માને છે, બૃહસ્પતિના મતને માનનારા 2 જ વિદ્યામાં માને છે, જ્યારે ઉષ્ણસના મતને માનનારા 1 જ વિદ્યામાં માને છે. જ્યારે આચાર્ય ચાણક્ય કહે છે કે જગતમાં 4 પ્રકારની વિદ્યાઓ રહેલી છે. કઈ કઈ વિદ્યા રહેલી છે આપણે આગળ જઈએ એ બધું તમારે એમાં વિવરણાત્મક એમાં લખવાનું હોય છે. તો તાહા ચ આન્વીક્ષિકી ત્રયી વાર્તા દંડનીતિ. આચાર્ય ચાણક્ય કહે છે કે તેમાં તે બધી આન્વીક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એવું કહીએ તો ચાલે. આન્વીક્ષિકી શબ્દનો અર્થ થાય આન્વીક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન, સત્યનું દર્શન કરાવતી વિદ્યા તે આન્વીક્ષિકી વિદ્યા, તેને આન્વીક્ષિકી વિદ્યા કહી શકાય અથવા કહેવામાં આવે છે. એટલે તાહાચ અને તે આન્વીક્ષિકી, એક તો આન્વીક્ષિકીનો અર્થ આપણે સમજી ગયા, વાર્તાનો અર્થ સમજી ગયા, ત્રયનો અર્થ સમજી ગયા, દંડનો અર્થ સમજી ગયા. ચોથી વિદ્યા છે આન્વીક્ષિકી. કોને આન્વીક્ષિકી કહેવાય? તો કે જે યોગ્ય પરીક્ષણ દ્વારા સાચા ખોટાનું પરીક્ષણ કરી અને સત્ય જે પુરવાર થતી હોય, સત્ય જે સામે આવતું હોય એ વિદ્યા છે, સત્યને તારવવાની વિદ્યા છે, તેને આન્વીક્ષિકી વિદ્યા કહેવાય. તે આન્વીક્ષિકી ત્રયી વાર્તા દંડનીતિ આવું કહેવામાં આવે છે. તાહા ચ આન્વીક્ષિકી ત્રયી વાર્તા દંડનીતિ, અને તે આન્વીક્ષિકી ત્રયી વાર્તા અને દંડનીતિ છે. આમ આચાર્ય ચાણક્ય 4 પ્રકારની વિદ્યાઓમાં માને છે. આગળ જોઈએ તો સાંખ્ય યોગો લોકાયતમ ચ ઇતિ આન્વીક્ષિકી. શું કહે છે આચાર્ય ચાણક્ય? સાંખ્ય એટલે કે પુરુષ અને પ્રકૃતિનું જે જ્ઞાન કરાવે છે, પુરુષ અને પ્રકૃતિનું જે જ્ઞાન કરાવતું એક શાસ્ત્ર છે દર્શન શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર જેને કહેવામાં આવે છે. દર્શન શાસ્ત્ર કપિલ મુનિએ લખેલું છે આ સાંખ્ય દર્શન. તો કપિલ મુનિનું એક શાસ્ત્ર છે દર્શન શાસ્ત્ર. એ સાંખ્ય પુરુષ અને પ્રકૃતિનું દર્શન કરાવતું શાસ્ત્ર એ દર્શન શાસ્ત્ર. યોગ એટલે કે પતંજલિ, યોગ ઋષિ પતંજલિ દ્વારા રચાયેલું એક શાસ્ત્ર છે પતંજલિ યોગ દર્શન જે કહેવામાં આવે છે. યોગ દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન. લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. લોકાયતમ શબ્દનો અર્થ શું થાય? તો કે ન્યાયશાસ્ત્ર. ન્યાયશાસ્ત્ર શું છે? આન્વીક્ષિકી. ચ ઇતિ આન્વીક્ષિકી, આ એને આન્વીક્ષિકી કહેવામાં આવે છે. શેને આન્વીક્ષિકી કહેવામાં આવે છે? સાંખ્ય એટલે કે દર્શન શાસ્ત્ર, અહીં આગળ પતંજલિનું યોગ દર્શન શાસ્ત્ર, પતંજલિ રચિત યોગ દર્શન શાસ્ત્ર, અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. આ 3 છે, એ 3ને આન્વીક્ષિકી વિદ્યા કહેવામાં આવે છે. આગળ જોઈએ તો ધર્મ ધર્મો ત્રય્યામ. શું કહેવામાં આવે છે? કે ધર્મ અને અધર્મ, ધર્મો, ધર્મ અને અધર્મની વાત ત્રય્યામ એટલે કે 3, ત્રય્યામ એટલે કે ત્રય્યામ એટલે કે ત્રય નામની વિદ્યા. કઈ વિદ્યા? તો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં જે છે એની વાત કરવામાં આવી છે. તો કે ધર્મ અને અધર્મનું વર્ણન અથવા તો વાત એ ત્રય્યામ એટલે કે ત્રય નામની વિદ્યામાં, ત્રય એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં કરવામાં આવી છે. અર્થા અનર્થો વાર્તાયામ, અર્થા અનર્થો, અર્થ અને અનર્થ, અર્થ અને અનર્થ, સાચું ધન અને ખોટું ધન એ વાર્તાયામ. વાર્તામાં કૃષિ, પશુપાલન, વેપાર વણત જ્યારે માણસ કરે છે, વાર્તા એટલે કે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરે છે ત્યારે તે ધન પ્રાપ્ત કરતો હોય છે, અને ધન પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતો હોય છે. અને એ કરવા માટે તે સાચું ધન કયું છે, ખોટું ધન કયું છે, સારી રીતે કેવી રીતે કમાવી શકાય, ખોટું રીતે કેવી રીતે કમાવી શકાય. તો અર્થ અનર્થ એ વાર્તા નામની વિદ્યામાં આવે છે એવી વાત છે. નય અપનયો, નય એટલે કે ન્યાય અને અપનયો એટલે કે
અન્યાય નય અપનયો, ન્યાય અને અન્યાય એ દંડ નીત્યામ એટલે કે દંડનીતિ નામની વિદ્યામાં આવે છે. આવી રીતે આ પ્રથમ પેરેગ્રાફનો અનુવાદ આપણે કરવાનો પ્રયત્ન કરેલો છે. થોડો પાઠ થોડો અઘરો છે, જો કે પણ આપણે શાંતિથી સમજીએ તો સરસ રીતે આવડી જાય એવો પાઠ પણ છે, એટલો બધો અઘરો પણ નથી. આગળ જો જોઈએ તો બલા બલે ચ એતશામ હેતુભિ આન્વીક્ષમાણા આન્વીક્ષિકી. બલા બલે એટલે કે સબળ અને નિર્બળ, બલ અબલહ, સબળ અને નિર્બળ એમનું હેતુભિ, હેતુભિ શબ્દનો અર્થ થાય હેતુભિ એટલે કે ન્યાયથી, એમનું ન્યાય વડે અન્વીક્ષમાણા એટલે કે પરીક્ષણ કરાતા, પરીક્ષણ જે કરવામાં પરીક્ષણ જે થાય છે એને આન્વીક્ષિકી કહેવામાં આવે છે. બલાબલે સબળ અને નિર્બળ એમનું ન્યાયશાસ્ત્ર દ્વારા પરીક્ષણ કરાતા, પરીક્ષણ જે થાય છે તેને આન્વીક્ષિકી એવું કહેવામાં આવે છે. એટલે કે સબળ છે કે નિર્બળ છે તેનું ન્યાયશાસ્ત્ર દ્વારા પરીક્ષણ કરવામાં આવે તેને આન્વીક્ષિકી વિદ્યા એવું કહેવામાં આવે છે. આગળ જોઈએ તો સા આન્વીક્ષિકી લોકસ્ય ઉપકરોતિ એટલે કે લોકસ્ય ઉપકરોતિ. શા આન્વીક્ષિકી એટલે કે તે આન્વીક્ષિકી નામની વિદ્યા લોકસ્ય ઉપકરોતિ, લોકસ્ય એટલે કે સમાજ ઉપર, લોકો ઉપર, ઉપકરોતિ એટલે કે ઉપકાર કરનારી છે. આ આન્વીક્ષિકી વિદ્યા એ સમાજ ઉપર ઉપકાર કરનારી વિદ્યા છે. આગળ જોઈએ તો વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતે, અવસ્થાપયતી. વ્યસને એટલે કે આપત્તિમાં, વ્યસન શબ્દનો અર્થ થાય આપત્તિ, વ્યસને એટલે કે આપત્તિમાં, અને અભ્યુદય એટલે કે ઉન્નતિમાં. જ્યારે માણસ પડતીમાં હોય ત્યારે અને પ્રગતિમાં હોય ત્યારે બુદ્ધિમ અવસ્થાપયતી, આપત્તિમાં અને ઉન્નતિમાં તે બુદ્ધિમ એટલે કે વિચારનું સ્થાપન કરે છે. આન્વીક્ષિકી વિદ્યા આપત્તિમાં અને ઉન્નતિમાં પોતાનામાં બુદ્ધિમ અવસ્થાપય એટલે કે પોતાનામાં વિચારનું સ્થાપન કરે છે, બુદ્ધિની સ્થાપના કરે છે એવું કહેવાનો અર્થ છે. તમને વિચારતા કરી દે મૂકે, સારા અને ખોટાનું જ્ઞાન કરાવે છે એવું કહેવાનો અર્થ છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશાધ્યરમ ચ કરોતિ. વૈશાધ્યરમ એટલે કે કુશળતા લાવે છે. પ્રજ્ઞા જ્ઞાન, વાક્ય એટલે કે બોલવું તે, અને ક્રિયા એટલે કે કર્મ કરવું તે. એટલે કે વિચાર, વાક્ય અને ક્રિયાની વૈશારધ્યમ એટલે કે કુશળતા એ આન્વીક્ષિકી વિદ્યા લાવે છે. એટલે કે વિચાર, વાક્ય અને ક્રિયામાં કુશળતા લાવે છે અથવા તો કુશળ બનાવે છે. વિચાર, વાક્ય અને ક્રિયામાં આ આન્વીક્ષિકી પ્રકારની વિદ્યા એ આપણને કુશળ બનાવે છે. આવો આ પાઠનો અનુવાદ મેં કરવાનો તમારી સમક્ષ પ્રયત્ન કરેલો છે. થોડો અઘરો પાઠ નથી, પણ જો સમજીએ સારી રીતે તો સરસ રીતે આવડી જાય એવો છે. પણ સૂત્રાત્મક શૈલીમાં પાઠ છે એટલે આનું વિશદમાં ચર્ચા કરી અને આને સમજવાનો પ્રયત્ન કરવો પડે. પણ વિડીયો લાંબો થાય એટલે આપણે એટલી બધી લાંબી ચર્ચા કરી શકતા નથી. શક્ય બને એટલું ટૂંકમાં તમને સમજાવવાનું, સરળતાથી સમજાવવાનો પ્રયત્ન તમને કર્યો છે. અને કાંઈ પણ કદાચ મારી પણ ભૂલ થઈ પણ શકે કોઈ જગ્યાએ, તો દરગુજર કરવા વિનંતી છે. આગળ આપણે જોયું છે કે કૌટિલ્યએ પોતાનો મત દર્શાવ્યો અને જ્યાંથી બાકી છે ત્યાં ગદ્ય મેં અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, એનો અનુવાદ શીખવાનો પ્રયત્ન આપણે કરીશું. આ બધો પાઠ સૂત્રાત્મક શૈલીમાં છે એટલે થોડું વધારે ધ્યાન આપણે આપવું જોઈએ, તો જ સારી રીતે આ પાઠને આપણે સમજી શકીએ છીએ. તો બોર્ડ ઉપર લખ્યું છે સામર્ગ્ય યજુર્વેદાસ્ત્રય સ્ત્રૈહિ, આવું લખેલું છે. સામર્ગ્ય યજુર્વેદાસ્ત્ર સ્ત્રય સ્ત્રૈ એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રયી નામની વિદ્યાઓ છે. આ પ્રથમ વાક્યનો અનુવાદ આવો થાય: સામવેદ, સામર્ગ્ય, યજુર્વેદાસ્ત્રય સ્ત્રયી એટલે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ, સ્ત્રય એટલે કે ત્રણ, સ્ત્રયી એટલે કે ત્રણ ત્રયી નામની વિદ્યા
કહેવામાં આવે છે. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એને ત્રય નામની વિદ્યા કહેવામાં આવે છે, અથવા તો એ ત્રય છે એવું કહેવાય. ત્રય્યામ હિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. ત્રય્યામ હિ એટલે કે ત્રણ વિદ્યાઓ દ્વારા, ત્રય્યામ એટલે કે ત્રયમાં, ત્રય દ્વારા, ત્રય કોને ત્રય કહેવામાં આવે છે? તો કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ દ્વારા, ત્રય નામની વિદ્યા દ્વારા ખરેખર, હિ એટલે કે ખરેખર, રક્ષિતો એટલે કે રક્ષાયેલો, લોકઃ એટલે કે સમાજ, લોકઃ એટલે કે સમાજ, પ્રસિદ્ધતિ એટલે કે હંમેશા પ્રસન્ન રહે છે, ન સિદ્ધતિ એટલે કે દુઃખી થતો નથી. ન સિદ્ધતિ શબ્દનો અર્થ થાય દુઃખી થતો નથી, આવો અર્થ થાય આ શબ્દનો અર્થ, જો સમજવો હોય તો. એટલે આવો આ શબ્દનો અર્થ થાય છે. એટલે કે ત્રય નામની વિદ્યા દ્વારા રક્ષાયેલો સમાજ ખરેખર પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. આવું આ વાક્યનો અનુવાદ થાય છે. આગળ જોઈએ, કૃષિ પશુપાલ્ય વાણિજ્યામ વાર્તા. હવે વાર્તા કોને કહેવામાં આવે છે? વાર્તા નામની વિદ્યા તો કૃષિ એટલે કે ખેતી કાર્ય અને પશુપાલ્ય એટલે કે પશુપાલન, ખેતી કાર્ય, કૃષિ કાર્ય અને પશુપાલન, તેમજ વાણિજ્યામ એટલે કે વેપાર વણજ, વાણિજ્યામ એટલે કે વેપાર વણજ, વેપાર વણજ, ઉદ્યોગ ધંધા કરવા તે વેપાર વણજ એટલે કે કૃષિ કાર્ય અને પશુપાલન તેમજ વેપાર વણજ એ વાર્તા નામની વિદ્યા છે. કોને વાર્તા કહેવામાં આવે છે? તો ખેતી કાર્ય કરવું, પશુપાલનનો વ્યવસાય કરવો અથવા તો બીજો કોઈ વેપાર વ્યવસાય કરવો, તેને વાર્તા નામની વિદ્યા કહેવામાં આવે છે. અનુવાદ કરીએ તો આવું થાય, કૃષિ કાર્ય, પશુપાલન અને વેપાર વણજ એ વાર્તા છે, આવો અનુવાદ સીધો થાય. પણ સમજવાનું છે આપણો આવું. તો ત્રય કોને કહેવામાં આવે છે? વાર્તા કોને કહેવામાં આવે છે? હવે આગળ છે ધાન્ય, પશુ, હિરણ્ય, કુપ્ય, વિષ્ટિ, પ્રદાન ઔપકારિકી. ધાન્ય એટલે કે વાર્તા નામની વિદ્યા શું કહેવામાં આવ્યું છે? કૃષિ કાર્ય, પશુપાલન અને વેપાર વણજ એ વાર્તા નામની વિદ્યા છે. ધાન્ય એટલે કે અનાજ, ધાન્ય શબ્દનો અર્થ થાય અનાજ. પશુ એટલે કે પશુ. હિરણ્ય શબ્દ છે, હિરણ્ય એટલે કે સોનું, હિરણ્ય શબ્દનો અર્થ થાય સોનું, આ શબ્દનો અર્થ થાય સોનું, હિરણ્ય એટલે કે સોનું. અને બીજો શબ્દ છે કુપ્ય, એવો શબ્દ છે, કુપ્યમ આવો શબ્દ છે, કુપ્યમ એટલે કે તાંબુ, આવો અર્થ થાય તાંબુ. એટલે કે ધાન્ય એટલે કે ધાન્ય, અનાજ, પશુ, સોનું, કુપ્યમ એટલે કે તાંબુ. વિષ્ટિ, વિષ્ટિ એટલે કે વ્યવસાય, વિષ્ટિ શબ્દનો અર્થ થાય વ્યવસાય, વિષ્ટિ એટલે કે વ્યવસાય અથવા તો ઉદ્યોગ, ઉદ્યોગ એવો અર્થ થાય. એટલે કે અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિષ્ટિ એટલે કે વ્યવસાય, પ્રદાન એટલે કે આપનારી, આ વાર્તા નામની વિદ્યા. ઔપકારિકી એટલે કે ઉપકાર કરનારી છે, ઔપકારિકી એવો શબ્દ છે. પ્રદાનદ ઔપકારિકી એવો શબ્દ છે. ઔપકારિકી એટલે કે ઉપકાર કરનારી છે. આનો શબ્દનો અર્થ લખીએ તો આવું થાય, ઉપકાર કરનારી, આવો અર્થ થાય, ઉપકાર કરનારી, ઔપકારિકી. એટલે ફરી એ વાક્યનો અનુવાદ જોઈએ તો આ રીતે થાય, કૃષિ કાર્ય, પશુપાલન અને વેપાર વણજ એ વાર્તા નામની વિદ્યા છે. અને આ વાર્તા નામની વિદ્યા દ્વારા શું પ્રાપ્ત થાય છે? તો કે ધાન્ય, પશુ, સોનું, તાંબુ અને વ્યવસાય આપનારી આ વાર્તા નામની વિદ્યા હંમેશા ઉપકાર કરનારી છે, પ્રજા ઉપર હંમેશા ઉપકાર કરનારી છે, પ્રજાનું ભલું કરનારી છે, એવું કહેવાનો અર્થ છે. જેણે પોતાનું ભલું કરવું હોય, પ્રજાએ પોતાનું ભલું કરવું હોય, વ્યક્તિએ પોતાનું ભલું કરવું હોય તો વાર્તા નામની વિદ્યા તેણે શીખવી જોઈએ અથવા તો તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એવો અર્થ છે. એવો અનુવાદ શીખીએ તો, એવો સમજીએ તો બરાબર છે. આગળ છે આન્વિક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. આગળ કે છે આન્વિક્ષિકી. આન્વિક્ષિકી શબ્દનો અર્થ આપણે આગળ પર જોઈશું. આન્વિક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા.
કોઈ પણ બાબત હોય એ સાચી છે કે ખોટી છે એની તપાસ કરવામાં આવે અને પછી જે સત્ય તરવાય છે, જે સત્ય સામે આવે છે એને આન્વીક્ષિકી વિદ્યા એવું કહેવામાં આવે છે. એટલે કે આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ એટલે કે વાર્તાનો યોગક્ષેમ સાધનો દંડ. આન્વીક્ષિકી વિદ્યા, આન્વીક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. ત્રયી એટલે કે 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું જ્ઞાન. અને વાર્તાનામ એટલે કે વાર્તા એટલે કે કૃષિ કાર્ય અને પશુપાલન નામની વિદ્યાનો યોગક્ષેમના સાધનરૂપ દંડ છે એવો અનુવાદ થાય. આન્વીક્ષિકી ત્રયી અને વાર્તાનો યોગક્ષેમના સાધનરૂપ દંડ એટલે કે દંડનીતિ. ચોથા પ્રકાર આપણે વિદ્યાનો પ્રકાર જે જોયો છે દંડ એટલે કે એ દંડ છે. અનુવાદ કરવા જઈએ તો આવું થાય. આન્વીક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. ત્રયી એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું જ્ઞાન ધરાવતી વિદ્યા. અને વાર્તા એટલે કે કૃષિ અને પશુપાલનનું જ્ઞાન આપતી વાર્તા નામની વિદ્યાનો યોગક્ષેમના સાધનરૂપ દંડ છે. એટલે કે આ ત્રણેય વિદ્યાઓમાં જે માનતા નથી તેના માટે હંમેશા દંડ છે એવું કહેવાનો અર્થ છે. આ ત્રણેય વિદ્યામાં જે પ્રવૃત્ત થતા નથી, કોઈ આન્વીક્ષિકીમાં વિદ્યામાં પણ કોઈ પ્રવૃત્ત થતા નથી, ત્રયી નામની વિદ્યામાં પણ જો પ્રવૃત્ત થતા નથી અને વાર્તા નામની વિદ્યામાં પણ જે માણસો પ્રવૃત્ત થતા નથી તેના માટે હંમેશા દંડ છે એવું કહેવાય, એવું સમજાય. તો યોગક્ષેમના સાધનરૂપ દંડ છે આવો અનુવાદ થાય. તસ્ય નીતિ દંડનીતિ અને તેની નીતિ એ દંડનીતિ છે. અહીંયા કહેવામાં આગળ મેં કહ્યું તે પ્રમાણે આ ત્રણેય વિદ્યાઓમાં જે પ્રવૃત્ત થતા ત્રણેય વિદ્યામાંથી કોઈ પણ એકનું પણ જ્ઞાન જે નથી મેળવતા તેમના માટે હંમેશા દંડનીતિની વિદ્યા છે એવું કહેવાય. સાચ આગળ જોઈએ તો સાચ અને વળી તે દંડનીતિ નામની વિદ્યા. અહીંયા સાચ અને વળી તે સા એટલે કે તે દંડનીતિ નામની વિદ્યા અલબ્ધ લાભાર્થાનામ એટલે કે જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી તેને પ્રાપ્ત કરી આપનારી દંડનીતિ નામની વિદ્યા. અલબ્ધ લાભાર્થાનામ એટલે કે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરી આપનારી. લબ્ધ પરિરક્ષણી એટલે કે પ્રાપ્ત વસ્તુનું પરિરક્ષણી એટલે કે ચારે બાજુથી રક્ષણ કરનારી, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી. અને રક્ષિત વિવર્ધની એટલે કે રક્ષાયેલી વસ્તુ અથવા ધનનું વિવર્ધની એટલે કે વૃદ્ધિ કરનારી. વૃદ્ધસ્ય તીર્થેશુ અને વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધિ પામેલાનું તીર્થેશુ એટલે કે તીર્થરૂપ સ્થળોમાં હંમેશા પ્રતિપાદની એટલે કે પ્રસ્થાપિત કરનારી આ દંડનીતિ નામની વિદ્યા છે. ફરી એ વાક્યનો અનુવાદ જોઈએ તો આ રીતે થાય કે તસ્ય દંડનીતિ તેની નીતિ તે દંડનીતિ છે. સાચ અને તે દંડનીતિ નામની વિદ્યા અલબ્ધ લાભાર્થાનામ કેવી છે તો કે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરી આપનારી છે. લબ્ધ પરિરક્ષણ એટલે કે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી છે. રક્ષિત વિવર્ધન રક્ષાયેલી વસ્તુ અથવા બાબતોનું વિવર્ધની એટલે કે વૃદ્ધિ કરનારી છે. અને વૃદ્ધસ્ય એટલે કે વૃદ્ધિ પામેલાને તીર્થેશુ એટલે કે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં તેનું હંમેશા પ્રતિપાદન એટલે કે પ્રસ્થાપિત કરનારી છે. આવો અનુવાદ થાય. આગળ છે તસ્યામ આયતામ લોકયાત્રા અને તેમાં તેમાં રહેલો લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર, તેમાં આવો લોક વ્યવહાર રહેલો છે. લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર એવો અનુવાદ થાય. તેમાં આ પ્રકારનો લોક વ્યવહાર રહેલો છે. આગળ જોઈએ તો તસ્માત લોકયાત્રાથી રાજા નિત્યમ ઉદ્યત દંડ. તસ્માત એટલે કે તેથી, લોકયાત્રાર્થી એટલે કે લોકોના કલ્યાણ માટે તસ્માત તેથી લોકોના કલ્યાણ માટે નિત્યમ એટલે કે હંમેશા ઉદ્યત એટલે કે પ્રવૃત્ત રહેનાર રાજા એટલે કે રાજા દંડ સ્યાત એટલે કે દંડ માટે તૈયાર રહેવું જોઈએ એવો અનુવાદ થાય. તેથી લોકોના કલ્યાણ માટે તૈયાર રહેનાર રાજાએ હંમેશા દંડ કરવા માટે તૈયાર રહેવું જોઈએ એવું કહે છે. નિત્યમ ઉદ્યત દંડ એટલે કે હંમેશા દંડ માટે તૈયાર રહેવું
જોઈએ, એટલે કે રાજાએ દંડ કરવો જોઈએ એવું કહેવાનો અર્થ છે. રાજા શાના માટે રાજાએ દંડ કરે? તો લોકોના કલ્યાણ માટે દંડ કરવાનો છે. લોકો સારા રસ્તે ચાલે, પ્રજા સારા માર્ગે ચાલે, અવિવેક અથવા તો વિચાર અથવા તો ખોટા પ્રશ્નો અથવા તો મુશ્કેલીઓ ઊભો ન થાય એટલે રાજાએ દંડનીતિ નામની વિદ્યાનો પણ સ્વીકારવો જોઈએ અથવા દંડનીતિ નામની વિદ્યા પણ રાજાએ રાખવી જોઈએ અને હંમેશા દંડ કરવા માટે પણ રાજાએ તૈયાર રહેવું જોઈએ એવું કહેવાનો અર્થ છે. આગળ જોઈએ તો રાજા વાર્તયા પ્રાપ્તેન કુશેન, એટલે કે રાજા વાર્તા એટલે કે કૃષિ કાર્ય અને પશુપાલન વગેરે દ્વારા પ્રાપ્તેન એટલે કે પ્રાપ્ત, કુશેન એટલે કે ધન વડે, કુશેન એટલે કે ધન વડે, ધનથી, રાજા વાર્તા દ્વારા પ્રાપ્ત ધનથી પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન, અને પ્રજામાં પ્રસ્થાપિત કરેલા દંડથી સ્વપક્ષમ એટલે કે પોતાના સમુદાયને, સ્વમુદાયને એટલે કે પોતાના માણસોને, સ્વપક્ષમ એટલે કે પોતાના પક્ષમાં રહેલાને અથવા તો પોતાના સમુદાયને, અને પરપક્ષમ એટલે કે પોતાના પક્ષ સિવાયના સામેના સમુદાયને એટલે કે શત્રુ પક્ષના સમુદાયને વશીકરો એટલે કે વશ કરે છે એવો અનુવાદ થાય. ફરી એ વાક્ય જોઈએ તો રાજા વાર્તા દ્વારા પ્રાપ્ત ધન વડે પ્રજાયામ પ્રસ્થાપિત દંડને, પ્રજામાં પ્રસ્થાપિત કરેલા દંડ વડે પોતાના સમુદાયને અને શત્રુના સમુદાયને વશ કરે છે, આવો અનુવાદ થાય છે. આગળ જોઈએ તો આન્વીક્ષિકીમ ત્રયીમ ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુંજિત. હવે આ વિદ્યાઓ ક્યાંથી પ્રાપ્ત કરવી? તો આન્વીક્ષિકી નામની વિદ્યા અને ત્રયી નામની, આન્વીક્ષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એ આન્વીક્ષિકી વિદ્યા, અને ત્રયી એટલે કે ત્રણ વેદોનું જ્ઞાન, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું જ્ઞાન, સામવેદ નામની વિદ્યા, આન્વીક્ષિકી અને ત્રયી નામની વિદ્યા શિષ્ટેભ્ય એટલે કે શિષ્ટ એટલે કે પ્રબુદ્ધ, શિષ્ટેભ્ય એટલે કે શિષ્ટ અથવા તો પ્રબુદ્ધ અથવા તો બુદ્ધિશાળી માણસો પાસેથી ઉપયુંજિત એટલે કે પ્રાપ્ત કરવી જોઈએ. ઉપયુંજિત એટલે કે પ્રાપ્ત કરવી જોઈએ આવો અનુવાદ થાય છે. એટલે કે આન્વીક્ષિકી અને ત્રયી નામની વિદ્યા શિષ્ટ અથવા તો પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુંજિત, વાર્તા નામની વિદ્યા, વાર્તામ એટલે કે વાર્તા નામની વિદ્યા, અધ્યક્ષેભ્ય એટલે કે વેપાર વણજ વગેરેમાં કુશળ માણસો પાસેથી, વેપાર વણજ વગેરેમાં અગ્રેસર, અધ્યક્ષેભ્ય એટલે કે અગ્રેસર એવો અર્થ કરીએ તો ચાલે, અગ્રેસર, વેપાર વણજ વગેરેમાં, વ્યવસાયમાં, ઉદ્યોગમાં અગ્રેસર રહેનારા માણસો પાસેથી ઉપયુંજિત એટલે કે પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તા નામની વિદ્યા વ્યવસાયમાં અગ્રેસર રહેનારા માણસો પાસેથી, કુશળ માણસો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. અને દંડનીતિ એટલે કે દંડનીતિ નામની વિદ્યા વક્તૃ પ્રયુક્તુભિ, વક્તૃ એટલે કે પ્રવચન, વક્તૃ એટલે કે પ્રવચન અને પ્રયુક્તુ એટલે કે પ્રયોગમાં કુશળ, પ્રયોગમાં કુશળ આવો અર્થ થાય. પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા માણસો પાસેથી ઉપયુંજિત એટલે કે પ્રાપ્ત કરવી જોઈએ આવો અનુવાદ થાય. ફરીથી છેલ્લા વાક્યનો અનુવાદ જોઈએ તો આન્વીક્ષિકી અને ત્રયી નામની વિદ્યા શિષ્ટ એટલે કે પ્રબુદ્ધ માણસ, બુદ્ધિશાળી માણસો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તા નામની વિદ્યા વેપાર વણજમાં અગ્રેસર એટલે કે અગ્રેસર રહેનારા વિદ્વાન વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. અને દંડનીતિ નામની વિદ્યા પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા માણસો પાસેથી માણસે પ્રાપ્ત કરવી જોઈએ. આ રીતે વાલા બાળકો આ પાઠનો અનુવાદ થાય છે. વાલા બાળકો આ પાઠમાં અનુવાદ તો આપણે શીખ્યા છીએ, પણ કેટલુંક અગત્યનું એટલે કે એક સંદર્ભ અહીં આગળ આવે છે. આ બે લીટી દોરી છે તે શબ્દો, આ બે સંદર્ભ, એક આ અને એક આ બે વાક્ય જે છે, આગળ જે સંદર્ભ આવે છે તે મેં તમને શીખવાડેલું છે. એક સંદર્ભ જે પાઠ્યપુસ્તકમાં પણ સ્વાધ્યાય કાર્યમાં આવેલા છે અને આ બંને સંદર્ભ પણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે પ્રશ્નોત્તરમાં. તો એની થોડી ટૂંકી ચર્ચા અને વિવરણાત્મક નોંધમાં કેટલાક શબ્દો છે તેની ટૂંકી ચર્ચા કરીને આપણે આગળ વધીને અંત સુધી જઈશું. તો પ્રથમ વાક્ય છે અહીં આગળ કે ત્રયામ હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. આ વાક્ય એ સંદર્ભમાં પૂછાય તેવું છે. તો ત્રયામ હિ રક્ષિતો લોક એટલે કે ત્રય દ્વારા રક્ષાયેલો સમાજ.
હંમેશા પ્રસન્ન રહે છે અને ક્યારેય દુઃખી થતો નથી. આવું આ વાક્યનો અનુવાદ આપણે શીખ્યા છીએ. આવો આ વાક્યનો અનુવાદ થાય છે. આવું તમારે વાક્યનો અનુવાદ પહેલાં લખવાનો, પછી સ્પષ્ટીકરણમાં લખી શકાય કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને એના પ્રથમ અધિકરણમાંથી જે આપણે પાઠ ભણ્યા ચતસ્ત્ર વિદ્યા, એ ચતસ્ત્ર વિદ્યાના પાઠમાંથી આ વાક્ય અહીંયા લેવામાં આવેલું છે. આટલું કદાચ લાંબુ ન યાદ રહે તો એ સીધું પણ આ લખી શકાય કે ઉપરોક્ત વાક્ય એ ચતસ્ત્રો વિદ્યા નામના પાઠમાંથી લેવામાં આવેલું છે. અને સ્પષ્ટીકરણમાં પછી લખી શકાય કે આ પાઠમાં આચાર્ય કૌટિલ્ય 4 વિદ્યાઓની વાત કરેલી છે અને તેમાં સૌથી પ્રથમ પોતાની પૂર્વે થઈ ગયેલા આચાર્યના મત આચાર્ય કૌટિલ્યએ દર્શાવ્યા છે. અને છેલ્લે આચાર્ય કૌટિલ્યએ કહ્યું છે કે વિદ્યાઓ 4 પ્રકારની છે. વિદ્યાઓ 4 પ્રકારની છે અને એમાં સમજાવતા કહે છે કે ત્રયામ હિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ, એટલે કે ત્રયી નામની વિદ્યા દ્વારા રક્ષાયેલો સમાજ હંમેશા પ્રસન્ન રહે છે અને ક્યારેય દુઃખી થતો નથી. અહીં આગળ ત્રયી એટલે કે 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, એ ત્રયી એટલે 3 વેદોની વાત કરવામાં આવેલી છે. વેદોમાં કર્તવ્ય અને અકર્તવ્ય, ધર્મ અને અધર્મ, એ બધી બાબતોનું ન્યાય અને અન્યાય, માણસે શું આચરવું જોઈએ અને શું ન આચરવું જોઈએ, કયા રસ્તે જવું જોઈએ અને કયા રસ્તે ન જવું જોઈએ, એનું સ્પષ્ટ ઉલ્લેખ અથવા તો સ્પષ્ટ વાત એ વેદોમાં કરવામાં આવેલી છે. જો વેદોમાં કરેલા માર્ગ ઉપર, વેદોમાં બતાવેલા માર્ગ ઉપર માણસ ચાલે તો માણસનું ભલું થાય છે, અને સમાજ ચાલે તો સમાજનું ભલું થાય છે. અને એ રસ્તે ના ચાલે તો માણસ ન ચાલે તો માણસ દુઃખી થાય, અને સમાજ ન ચાલે તો સમાજ દુઃખી થાય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ત્રયી નામની વિદ્યા દ્વારા રક્ષાયેલો સમાજ હંમેશા પ્રસન્ન રહે છે અને ક્યારેય દુઃખી થતો નથી. આવું અહીંયા આગળ કહેવામાં આવેલું છે. આ રીતે તમે ટૂંકમાં આ સંદર્ભ લખી શકો છો. એટલે અહીં આગળ વેદત્રયી એટલે કે 3 વેદોનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. ટૂંકમાં છેલ્લે લખવું હોય નોંધમાં તો કહી શકાય કે આ વાક્યમાં અથવા આ સંદર્ભમાં વેદોનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. આ રીતે આ સંદર્ભ સમજાવી શકાય છે. બીજો છે રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત, રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. આ વાક્ય સંદર્ભમાં પૂછાય એવું છે. સ્વાધ્યાય કાર્યમાં પણ આવેલું છે. તો એને ટૂંકી ચર્ચા કરીને આપણે આગળ વધીએ છીએ. તો આ વાક્યનો અનુવાદ મેં કહ્યો તે પ્રમાણે થાય છે કે રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. ઉપરોક્ત વાક્ય ચતસ્ત્રો વિદ્યા નામના પાઠમાંથી લેવામાં આવેલું છે. અને વધારે યાદ રહેતું હોય તો એવું પણ લખી શકાય કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવેલો પાઠ ચતસ્ત્રો વિદ્યાના પાઠમાંથી આ વાક્ય ઉદ્ધૃત કરવામાં આવેલું છે. આ વાક્યમાં આ ચતસ્ત્રો વિદ્યા એ પાઠમાં કૌટિલ્યએ 4 વિદ્યાઓની વાત કરવામાં આવેલી છે. અને કૌટિલ્યએ સૌથી પહેલાં તો પોતાની પૂર્વે થઈ ગયેલા આચાર્યોના મત આ પાઠમાં ટાંકેલા છે, આ પાઠમાં બતાવેલા છે. અને પછી કૌટિલ્યએ પોતાનો મત દર્શાવતા વાત કરી છે કે વિદ્યાઓ હંમેશા વિદ્યાઓ 4 પ્રકારની છે. અને એમાં કૌટિલ્ય કહે છે કે રાજાએ અને આ વિદ્યાનું મહત્ત્વ બતાવતા કૌટિલ્યએ કહ્યું છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે માત્ર અર્થશાસ્ત્રની અર્થને મહત્ત્વ આપવામાં આવ્યું નથી, પરંતુ રાજાના કર્તવ્ય અથવા અકર્તવ્યની વાત પણ અહીંયા આમાં બતાવવામાં આવેલું છે કે રાજાએ વ્યવહારમાં કેવું જીવન જીવવું જોઈએ, પ્રજા માટે વ્યવહાર કેવો કરવો જોઈએ, એની વાત પણ અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે. એટલે અહીં આગળ કહ્યું છે કૌટિલ્યએ કે રાજાએ હંમેશા પ્રજાને દંડ આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. રાજાએ હંમેશા વાર્તા દ્વારા ધન એકઠું કરવાનું છે અને પ્રજાનું રક્ષણ કરવાનું છે. અને દંડનીતિ નામની વિદ્યા દ્વારા જો પરપક્ષ એટલે કે જો શત્રુ પક્ષને તેને સજા આપવા માટે પણ હંમેશા તૈયાર રહેવું જોઈએ. આવું અહીં આગળ સમજાવવામાં આવેલું છે. આવું ટૂંકમાં તમે સંદર્ભમાં લખી શકો છો. તો આ 2 સંદર્ભ મહત્ત્વના છે. અને બીજું એક લખેલું છે મેં આગળ સ્વપક્ષમ પરપક્ષમ વિવરણાત્મક નોંધમાં આ શબ્દ પૂછાય તેવો છે. સ્વપક્ષમ પરપક્ષમ. સ્વપક્ષમ એટલે કે પોતાનો સમુદાય, પોતાના પક્ષે રહેલા સ્વજનો, અને પરપક્ષમ એટલે કે પારકાના પક્ષે બીજાના પક્ષમાં રહેલા
માણસો તો બીજાના પક્ષે રહેલો સમુદાય અથવા તો શત્રુઓ. તો રાજાએ સ્વપક્ષમ પરપક્ષ એટલે પોતાનો સમુદાય અને પારકો સમુદાય એવો સીધો અનુવાદ કરીએ તો ચાલે. વિવરણાત્મક નોંધમાં આ શબ્દ પૂછાય તો આવી રીતે લખી શકાય કે રાજાએ હંમેશા વાર્તા નામની વિદ્યા દ્વારા ધન એકઠું કરવાનું છે, અને ધન એકઠું કરી અને ધન પ્રાપ્ત કરીને એ ધન વડે પ્રજાનું રક્ષણ કરવાનું છે. અને દંડનીતિ નામની વિદ્યા દ્વારા રાજાએ પરપક્ષ એટલે કે શત્રુ પક્ષને દંડ આપવા માટે પણ હંમેશા તૈયાર રહેવાનું છે. આવું અહીં આગળ સ્વપક્ષમ પરપક્ષમ વિશે લખી શકાય. એટલે કહેવાનો અર્થ રાજાની પાસે પ્રયોગમાં તો રાજાએ પોતાની નૈસર્ગિક પ્રતિભાથી તો તે પોતાનું રાજ્યશાસન સારી રીતે સફળ રીતે ચલાવી શકાય છે, પણ એથી પણ વધારે જો સફળ રીતે રાજ્ય રાજાએ ચલાવવું હોય તો તેણે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે અથવા તો બુદ્ધિનો આશ્રય લેવો પડે. પોતાના રાજ્યમાં રહેલા વિશાળ કુશળ માણસોને તેનો આશ્રય લેવો જોઈએ, એમની પાસેથી વિદ્યા ગ્રહણ કરવી જોઈએ, અથવા તો ઉપદેશ કરતા માણસો છે તો એમની પાસેથી ઉપદેશ પણ તેણે ગ્રહણ કરવો જોઈએ. એટલે વાર્તાનું જ્ઞાન પણ રાજાને પ્રાપ્ત થવું જોઈએ. અને દંડનીતિ જ્યાં દંડ કરવાની વાત આવે છે તો દંડનું જ્ઞાન પણ રાજાએ પ્રાપ્ત કરવું જોઈએ. વાર્તા દ્વારા રાજા પોતાના માણસોનું રક્ષણ કરી શકે છે અને દંડનીતિ દ્વારા શત્રુઓને દંડ આપી શકે છે. આવું આ વિવરણાત્મક નોંધમાં લખી શકાય છે. તો વાલા બાળકો, મેં તમને આ સમગ્ર પાઠ બહુ સરસ રીતે ધીરે ધીરે મને જેવું સમજાય છે તેવી રીતે શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. શાંતિથી વિડીયો જોઈ અને ઘરે બેસી અને શાંતિથી હોમ લર્નિંગમાં તમે અભ્યાસ કરો, એ જ મારી એક અભિલાષા સાથે હું તમને વિનંતી કરું છું. થેન્ક યુ.